જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્તરાયણ પર્વની આપ સર્વને ખૂબ ખૂબ વધાઈ। તો આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ ચાસણી લેવાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં બની જાય એવી પપૈયાની બરફી। તો મજાની વાત એ છે કે અહીંયા આપણે આ વેસ્ટ પપૈયામાંથી બેસ્ટ સામગ્રી બનાવીશું। તો વેસ્ટ શા માટે? કેમ કે આ પપૈયું એકદમ મોરું પપૈયું છે, કોઈને ભાવતું નથી। તો એ મેં વિચાર કર્યો કે આનું શું કરવું। તો પછી આ પપૈયાના મેં ટૂંક કરી મિક્સરમાં ક્રશ કરી અને આપણે એનું ફાઇન બેટર તૈયાર કરવાનું છે, એકદમ સ્મૂથ। અને જો સ્મૂથ મત થયું હોય ને તો તમારે એને જ્યુસની ગાળવાની ગરણીમાં ગાળી લેવાનું। તો મિત્રો મજાની વાત અહીંયા એ છે કે આ બરફીમાં આપણે નહીં તો દૂધ વાપરીએ, નહીં માવો વાપરીએ કે નહીં મિલ્ક પાવડર વાપરીએ, કોઈ પણ આવા ઇન્ગ્રેડિયન્ટ નહીં વાપરીએ, છતાં આપણી બરફી એટલી સરસ સ્વીટ બનીને તૈયાર થશે ને કે તમને બીજી વાર બનાવવાનું મન થશે। તો જુઓ અહીંયા હું તમને મેજરમેન્ટ બતાવું છું કે આ 3 વાટકી જેટલું મેં આ મિશ્રણ થયું છે આપણું પપૈયાનું। પાણી નાખ્યા વગર આપણે ક્રશ કરવાનું છે। તો ક્રશ કરતી વખતે આપણે પાણી બિલકુલ નથી કરવાનું। તો 3 કટોરી આપણે પપૈયાનું મિશ્રણ છે ને, તો એની સામે આપણે અહીંયા મેં 1 કટોરી જેટલો કોર્નફ્લાવર પાવડર કર્યો છે। જો તમારી પાસે એ ન હોય તો તમે આરા લોટ કરી શકો, અથવા તો તમે અહીંયા કસ્ટર્ડ પાવડર પણ કરી શકો છો। અને 1 વાટકી જેટલો મેં સાકરનો પાવડર કર્યો છે। આ બધી વસ્તુને આપણે જ્યારે કડાઈ નીચે હોય ને ત્યારે જ બરાબર મિક્સ કરી લેવાનું, જેથી કરીને એના લમ્સ ના પડે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને કૂક થવા દેવાનું। તો હવે જો તમને ચાસણી લેવાની ખબર ન પડતી હોય ને તો આ તમારા માટે બેસ્ટ રેસીપી છે, કેમ કે આમાં ચાસણી લેવાની કોઈ જ ઝંઝટ નથી। આપણે ત્યાં સુધી ચલાવતું રહેવાનું કે આ મિશ્રણ છે ને એ કડાઈને છોડવા ન લાગે, ત્યાં સુધી આપણે ચલાવતું જ રહેવાનું। તો હવે આપણી બરફીમાં સરસ મજાની શાઇનિંગ આવે અને ઘીની સુગંધામાં સરસ એવી એન્હાન્સ થાય ને એના માટે થઈને અહીંયા આપણે 1 ચમચી ઘી કર્યું છે। તો તમે જોઈ શકો છો ને કે જેમ જેમ આ કૂક થતું જશે ને એમ એનો કલર એકદમ સરસ ડાર્ક કલર પકડતો જશે, મતલબ કે ઘાટો કલર થશે। એટલે આપણે આમાં કોઈ ફૂડ કલરનો કે કોઈ પણ ઉપયોગ નહીં કરીએ, છતાં પણ આપણી બરફી એટલી સરસ દેખાવમાં બનશે અને સ્વાદમાં તો ગજબની બનશે। તો હવે અહીંયા મેં અડધી ચમચી જેટલો મેં એલાયચી પાવડર કર્યો છે, કેમ કે પપૈયામાં એની મીઠાશ છે નહીં, એટલે બરફીને આપણે સરસ સુગંધી અને સ્વાદિષ્ટ બનાવવા માટે મેં અહીં એલચી પાવડર કર્યો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની, જેથી કરીને દાજે નહીં। તો હવે આપણું આ મિશ્રણ રેડી છે કે નહીં એને ચેક કરવા માટે પહેલાં તો આપણે થોડું મિશ્રણ એક પ્લેટમાં અથવા તો વાટકીમાં કાઢી લેવાનું અને એને ઠરવા દેવાનું। ઠરે ને પછી આપણે એને ચેક કરવાનું। તો જુઓ, તમે જોઈ શકો છો ને કે જો આ રીતે આપણે અંગૂઠા અને આંગળી વચ્ચે ફેરવશું ને તો તમે જોઈ શકો છો ને કે બિલકુલ ચોટતું નથી મારા હાથમાં, મતલબ કે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। તો આ સ્ટેજ ઉપર હવે આપણે આ પ્લેટને મેં ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે પહેલેથી, તો એને આપણે એક લેવલમાં પાથરી દઈશું। જો તમારી પાસે બટર પેપર હોય ને તો એ પણ લગાવી અને પાથરી શકો છો, પણ મેં અહીંયા આ બરફી ઢાળવાની પ્લેટમાં ઢાળી દીધું છે અને એક લેવલમાં કરી ઉપરથી સામગ્રીને વધારે સુંદર બનાવવા માટે મેં પિસ્તાની કતરણથી એને સજાવી અને મેં 4 થી 5 કલાક માટે સેટ થવા દીધું છે। મેં જો ફ્રીજમાં પણ નથી રાખ્યું, છતાં પણ આપણી બરફી એટલી સરસ સેટ થઈ ગઈ છે ને, જો તમને હમણાં કાઢીને પણ બતાવું છું। તો આપણે ગમતા હોય ને એ સાઈઝમાં આપણે એના ટૂંક કરી લેવાના। ઘરે જે શ્રી ઠાકોરજી બિરાજતા હોય ને તમને, તો આ પ્રભુને અવશ્ય રોગાવજો, કેમ કે શિયાળામાં પપૈયા વધારે આવતા હોય છે અને હેલ્થ માટે સારા હોય છે। તો જુઓ છે ને એકદમ સોફ્ટ બની છે ને। તો હવે આને આપણે એક પ્લેટમાં સજાવીશું। તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી।
અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને તમને આ રેસીપી બનાવશો કે નહીં એ મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઓકે, ફરી મળીશું એક નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.